આપણા દેશમાં જ્યારે પણ કોઈ શુભ કામ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ તેને નજર ન લાગે તેની માટે એક કાળો ટીક્કો કરવામાં આવે છે. આ વર્ષોથી આવી પરંપરાઓ ચાલતી આવે છે. રાજકારણમાં પણ ઘણી વખત કેટલીક બાબતો વિશે પહેલેથી જ માન્યતાઓ બની જતી હોય છે અને એવી જ એક માન્યતા કે જે વર્ષોથી ખૂબ લાંબા સમયથી ચાલી આવે છે કે મોદી સરકારના સંખ્યાબળને ક્યારેય ઓછું ન આંકવું જોઈએ. પરંતુ હવે સવાલ એ ઊભો થાય કે શું મોન્સૂન સત્ર પહેલાં ભારતીય રાજકારણમાં કોઈ એવો મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે કે જે આખું પાવર બેલેન્સ બદલી નાખશે? શું લોકસભામાં સંખ્યાબળ માટે અત્યાર સુધી સંઘર્ષ કરતી મોદી સરકાર અચાનક 2/3 બહુમતીની નજીક પહોંચી રહી છે? અને શું મમતા બેનર્જીની ટીએમસીમાં સંભવિત જે બગાવત એનડીએ માટે જે ગેમ ચેન્જર એ સાબિત થઈ શકે એનડીએ માટે? આજે આપણે માત્ર આંકડાઓ અને રાજકીય ગણિતની વાત કરવાની છે અને વિશ્વાસ રાખજો કે આ સમગ્ર ગણિત ખૂબ જ રસપ્રદ રહેશે. નમસ્કાર, હું સચેત વિડે. આ સમગ્ર મુદ્દાને સમજવા માટે આપણે થોડું પાછા જવું પડશે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકાર એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ બિલ લઈને આવી હતી. આ બિલને સામાન્ય રીતે નારી શક્તિ વંદન અધિનિયમ અને ડિલિમિનેશન સાથે જોડીને જોવામાં આવે છે, એટલે કે વુમન રિઝર્વેશન બિલ. તેનો મુખ્ય હેતુ કે 2011ની જનગણનાના આધારે લોકસભાની બેઠકોનું પુનઃગઠન કરવાનો છે, જે મહિલાઓ માટેના આરક્ષણને અમલમાં મૂકવા માટે જરૂરી માનવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો આ મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બિલ હતું અને એનું કોઈ એકલી ભારતીય જનતા પાર્ટીની સરકારે નહીં, પણ કોંગ્રેસની રાજીવ ગાંધીએ પણ એની વાત કરેલી કે વુમન રિઝર્વેશન બિલ ભારતમાં પાસ થવું જોઈએ. પરંતુ અહીં મહત્ત્વની બાબત એ હતી કે આ એક બંધારણીય સુધારાની સાથે સંભવિત બિલ છે, તેને પસાર કરવા માટે સામાન્ય બહુમતીમાંથી પસાર થવું જરૂરી હતું અને બહુમતી પૂરતી મોદી સરકાર જોડે ન હતી. તેના માટે 2/3 બહુમતી એટલે કે 2/3 મેજોરિટીની જરૂર છે. હવે તમે જુઓ તો એપ્રિલ મહિનાની જે સ્થિતિ હતી એ સમયે લોકસભામાં કુલ 500 ને આપણી જે ભારતની જે લોકસભાની જે બેઠકો છે 543 બેઠકો છે, પરંતુ હાલમાં 3 બેઠકો એટલે કે બારાસાત, શિલોંગ અને નાગોલ, આ 3 બેઠકો જે ખાલી છે, એટલે કે લોકસભાની અસરકારક જે સંખ્યા છે એ છે 540 થાય છે. હવે 540 સભ્યોના આધારે જો જોવામાં આવે તો તેના 2/3 બહુમતી મેળવવા માટે 360 મત જરૂરી બને છે કોઈ પણ બિલ પાસ કરવું હોય તો. હવે જો મતદાન દરમિયાન એ સમયે શું હતું તો કે સરકારના પક્ષમાં કુલ 298 મત પડ્યા હતા, જ્યારે બિલ પસાર કરવા માટે 360 મતની જરૂર હતી, એટલે કે સરકાર 62 મતથી પાછળ રહી જાય છે. હવે બિલ પસાર તો થઈ ન શક્યું, પણ અહીં એક રસપ્રદ બાબત એ હતી કે એનડીએ પાસે સત્તાવાર રીતે 293 સાંસદો હતા, પરંતુ સરકારને મળે છે 298 મત, એટલે કે 5 એવા સાંસદો હતા કે જે વિપક્ષમાં હોવા છતાં એનડીએ સરકારને સમર્થન આપે છે, એટલે એનડીએનો ભાગ ન હોવા છતાં તેઓ સમર્થન આપે છે. તેમ છતાં 62 મતની ખામીના કારણે આ બિલ ત્યાં અટકી જાય છે. પરંતુ હવે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, મતલબ બદલવાની તૈયારી છે. શું છે તો મોન્સૂન સત્ર પહેલાં પશ્ચિમ બંગાળમાંથી એક મોટી રાજકીય ચર્ચા સામે આવી રહી છે કે ટીએમસીની સાંસદ કાકુલી ઘોષ દસ્તીધારે દાવો કર્યો છે કે પાર્ટીના 20 સાંસદોએ એક પોતાનું અલગ જૂથ બનાવી દીધું છે અને આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ લખવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે આ બાગી જે સાંસદો છે એ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને બેઠક પણ કરી હતી. હવે જો આ 20 સાંસદો એનડીએને સમર્થન આપી જાય તો સ્થિતિ શું બનશે? તો હાલ એનડીએ પાસે 293 સાંસદો છે. જો ટીએમસીના 20 સાંસદો, આ જે બાગી જે સાંસદો છે, જો એવો એડ થઈ જાય
તો આ આંકડો સીધો 313 સુધી પહોંચી જાય છે. પરંતુ વાર્તા અહીં પણ પૂરી નથી થતી. દિલ્હીના રાજકીય વર્તુળોમાં એક બીજી ચર્ચા પણ ઝડપથી ચાલી રહી છે કે એવી વાતો છે કે કેડીએમ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોમાં અંતર વધતું જઈ રહ્યું છે. સાથે જ તમિલનાડુમાં વિજય થલાપતિની પાર્ટી એટલે કે ટીવીકેના આગમન પછી રાજકીય સમીકરણોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. તમને યાદ હશે કે જે તમિલનાડુના વિધાનસભાની જે ચૂંટણીમાં વિજયની ટીવીકે પાર્ટીએ ડીએમકે સામે ચૂંટણીમાં સૌ પ્રથમ એક નોંધપાત્ર પ્રદર્શન એમાં જોવા મળ્યું. ત્યારબાદ કોંગ્રેસ જે પહેલાં ડીએમકેને સાથે હતી તેને હવે વિજય અને ટીવીકેને સમર્થન પણ આપ્યું હોવાનું કહેવામાં આવે છે. રાહુલ ગાંધી અને જોસેફ વિજય બંને સાથે જોવા મળ્યા છે. આ જ કારણોસર એવી ચર્ચાઓ છે કે ડીએમકે કોંગ્રેસથી નારાજ અને કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર તે સરકારને પણ સમર્થન આપી શકે એમ છે. હવે જો ડીએમકેના 22 સાંસદો પણ આ સમીકરણમાં જો જોડાઈ જાય તો એનડીએ સરકાર જોડે એટલે કે મોદી સરકાર જોડે 313માં 22 ઉમેરતા આ આંકડો થાય છે 335 સુધી પણ પહોંચી જાય છે. એટલે કે સરકાર પાસે લોકસભામાં 335 મત થઈ શકે છે જો એમને આ વુમન રિઝર્વેશન બિલ પાસ કરવું હોય તો. પરંતુ આ પછી પણ અમુક ચર્ચાઓ જે છે કે અટકી નથી. એવી પણ ચર્ચા ચાલી કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ વિભાજનની શક્યતા છે. લોકસભામાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનું જૂથ કે જે કુલ 9 સાંસદો છે એ સમાચાર અનુસાર તેમનામાંથી 7 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. અલગ થવાની ઈચ્છા પણ એમને દર્શાવી છે. જો આ 7 સાંસદો પણ સરકારના પક્ષમાં જાય તો 335માં 7 ઉમેરતા આ આંકડો આશરે કુલ 342 સુધી પણ પહોંચી શકે એમ છે. હવે ફરીથી એ મહત્ત્વનો આંકડો યાદ કરીએ તો 2/3 બહુમતી માટે જરૂરી આંકડો બને છે 360. મતલબ બિલ પાસ કરવા માટે 360 સાંસદોની જરૂર છે, એમના વોટની જરૂર છે. જો સરકાર આ તમામ સંભવિત સમીકરણો પછી 345 આસપાસ પણ પહોંચી જાય તો તેને માત્ર 15 વધારાની મતની જરૂર રહેશે. હવે સવાલ એ છે કે આ બાકીના 15 મત ક્યાંથી આવી શકે? જવાબ સરળ છે. લોકસભામાં 7 સ્વતંત્ર સાંસદો છે. ઉપરાંત કેટલીક નાની જે પ્રાદેશિક પાર્ટીઓ પણ છે. અને જ્યારે આટલું મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે ત્યારે વિપક્ષમાંથી ક્રોસ વોટિંગ પણ થવાની શક્યતાઓ છે. એને ક્રોસ વોટિંગને તમે ક્યારેય નકારી ન શકો, કેમ કે ભલે વુમન રિઝર્વેશન બિલને ઘણા સાંસદો આજે પણ સપોર્ટ કરી રહ્યા છે અને આમ જોવા જઈએ તો કોંગ્રેસ પણ એને સપોર્ટ તો કરે છે, પણ એમાં અમુક ક્લેશ જે છે અને એના કારણે તેઓ વુમન રિઝર્વેશન બિલ યોગ્ય રીતે પાસ નથી થઈ શક્યું, કેમ કે એમાં પણ ખૂબ રાજનીતિ રમાઈ રહી છે. એટલે કે એપ્રિલમાં જે અંતર 62 મતનું હતું તે હવે ઓછું થતું જોવા મળી રહ્યું છે. જો આ તમામ રાજકીય સમીકરણો સરકારના પક્ષમાં જાય તો મોન્સૂન સત્ર દરમિયાન સરકાર નારી શક્તિ વંદન અધિનિયમ અને ડિલિમિટેશન સાથે જોડાયેલા બિલને ફરી એકવાર સંપૂર્ણ તૈયારી સાથે રજૂ કરી શકે છે. અને વર્ષોથી અમલની રાહ જોતા જે મહિલાઓ છે આરક્ષણ માટેનો આ એક રસ્તો એમની માટે ખૂબ સરળ બની શકે છે. આ સમગ્ર રાજકીય ગણિત વચ્ચે એક વાત ચોક્કસ કહી શકાય કે આ નવા નંબર ગેમે વિપક્ષની ચિંતા પણ વધારી દીધી છે અને મોદી સરકાર માટે નવી રાજકીય શક્યતાઓના દરવાજા પણ ખોલી દીધા છે. હવે સૌથી મોટો સવાલ તમારા માટે છે કે તમને શું લાગે છે, મોન્સૂન સત્ર સુધી મોદી સરકાર 360નો આ જાદુઈ આંકડો સ્પર્શે કે નહીં? એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો.